પાંચ દેશોનો પ્રવાસ પૂરો કરી ભારત પરત ફરતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરજન્સી બેઠક બોલાવી હતી। આશરે 4.5 કલાક સુધી ચાલેલી હાઈ લેવલ બેઠકમાં એવો નિર્ણય લેવાયો જે દેશના દરેક નાગરિકોને ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓને સીધી અસર કરી રહી છે। આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજીશું કે પીએમ મોદીની આ બેઠકમાં શું નક્કી થયું, ડીઝલ પર કેમ સૌથી વધુ ચિંતા છે અને યુએઈ સાથે થયેલા કયા કરારે ભારતને મોટી આફતમાં બચાવી લીધું છે। વિડીયો ખૂબ જ મહત્વનો છે એટલે અંત સુધી બન્યા રહેજો। પીએમ મોદીની મેગા કેબિનેટ બેઠક। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જે બેઠક બોલાવી તે કોઈ સામાન્ય બેઠક નહોતી। સામાન્ય રીતે આવી સમીક્ષા બેઠકો અઠવાડિયે કે મહિને મળતી હોય છે, પરંતુ આ પ્રકારની મેગા પરિષદ બેઠક આશરે 11 મહિના પછી બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્ર સરકારના તમામ 30 કેબિનેટ મંત્રીઓ અને 36 રાજ્ય કક્ષાના મંત્રીઓ હાજર રહ્યા હતા। એટલે કે આખું મંત્રીમંડળ 4.5 કલાક સુધી મિડલ ઇસ્ટના સંકટ પર મંથન કરી રહ્યું હતું। આ બેઠકમાં પીએમ મોદીએ એક એવો સંદેશ આપ્યો કે વિકસિત ભારત 2047 એ માત્ર સૂત્ર નથી, પરંતુ આપણું લક્ષ્ય છે અને કોઈપણ વૈશ્વિક સંકટ આ લક્ષ્યના રસ્તામાં આવવું જોઈએ નહીં। આ માટે તેમણે કૃષિ, વન, શ્રમ, માર્ગ, પરિવહન, વિદેશ, વાણિજ્ય અને વીજળી જેવા મોટા મંત્રાલયોને તેમના કામકાજનો તાત્કાલિક રિપોર્ટ આપવા અને કાર્યશૈલી સુધારવા કડક આદેશો આપ્યા છે। ડીઝલ પર સૌથી વધુ ચર્ચા કેમ? મિત્રો, હવે સવાલ એ થાય છે કે આખી બેઠકમાં સૌથી વધુ ચર્ચા પેટ્રોલ કરતાં ડીઝલ પર કેમ થઈ હતી? તો તેની પાછળ બે મોટા કારણો છે: ટ્રાન્સપોર્ટ અને ખેતી। આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને ચોમાસાની સિઝન શરૂ થવા જઈ રહી છે। ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે। ખેતરો ખેડવા, ટ્રેક્ટરો ચલાવવા અને સિંચાઈના પંપ માટે મોટા પ્રમાણમાં ડીઝલની જરૂર પડે છે અને જો આ સમયે ડીઝલ ન મળે તો વાવણી અટકી જાય અને તેની સીધી અસર દેશના અનાજ ઉત્પાદન અને મોંઘવારી પર પડે છે। બીજી તરફ દેશમાં શાકભાજી, દૂધ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતી ટ્રકો પણ ડીઝલ પર ચાલે છે અને જો ડીઝલ મોંઘું થાય તો તેની અછત સર્જાય તો બજારમાં બધી જ ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી જાય। અત્યારે દેશના કેટલાક આંતરિયાળ વિસ્તારોમાં ડીઝલ ઓછું મળવાની અને પંપ પર લાઈનો લાગવાની ફરિયાદો આવી રહી છે, જેને સરકારે ગંભીરતાથી લીધી છે। પીએમ મોદીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઈપણ સંજોગોમાં ડીઝલની અછત ન થવી જોઈએ અને બજારમાં ખોટી સંગ્રહખોરી કે બ્લેક માર્કેટિંગ કરનારાઓ સામે કડક પગલાં લેવા જોઈએ। મિત્રો, હાલ યુદ્ધને કારણે આપણે પેટ્રોલ, ડીઝલ મળતું નથી। ભારત સરકારે આનો પણ તોડ શોધી કાઢ્યો છે। આપણું વિદેશ મંત્રાલય બંને દેશો સાથે સતત સંપર્કમાં છે। રક્ષામંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં એક સ્પેશિયલ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જે 24 કલાક આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। ઈરાન અને અમેરિકા બંને દેશોની સેનાઓ વચ્ચેથી ભારતીય જહાજો સુરક્ષિત રીતે ક્રૂડ ઓઇલ અને ઈંધણ લઈને નીકળી શકે તે માટે ભારતીય નેવી આર્મી સક્રિય ભૂમિકા ભજવી રહી છે। સરકારનો પ્લાન છે કે આ રૂટ પરથી બંને એટલા વધારે જહાજો ભારતમાં સપ્લાય લાવી શકે જેનાથી ભવિષ્ય માટે સ્ટોક સિક્યોર કરી શકાય।